ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદનું સ્નેહ મિલન યોજાયું। સર્કિટ હાઉસના હોલમાં મોટી સંખ્યામાં પત્રકારો, વરિષ્ઠ પત્રકારો, પ્રદેશ હોદ્દેદારોની હાજરી રહી। ભાવનગર જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું જિલ્લાનું નૂતન વર્ષનું સ્નેહ મિલન રવિવારને 17મી ડિસેમ્બરે સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા તેમજ ઇન્ચાર્જ પ્રમુખ ગિરવાનસિંહ સરવૈયાની હાજરી અને માર્ગદર્શન સાથે યોજાયું। જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ મિલન કુવાડિયા, જિલ્લા પ્રભારી સંજય ડાભી, વિષ્ણુભાઈ યાદવ, નીરજ ડાભી, મહિપતસિંહ જાડેજા, હરિભાઈ મારુ, ઉદયભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ તેમજ ફિરોજભાઈ, દિનેશભાઈ, ધરમસિંહ મકવાણા સહિત તાલુકાના હોદ્દેદારો તેમજ વિભૂતિબેન ઓઝા સહિત મહિલા પત્રકારોની પણ હાજરી રહી હતી। કાર્યક્રમના પ્રારંભે સંજય ડાભી પ્રભારી દ્વારા શાબ્દિક સ્વાગત બાદ દરેક ઉપસ્થિત પત્રકારોનો પરિચય સાથે નૂતન વર્ષનો શુભેચ્છા સંદેશ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। સંગઠનની રૂપરેખા મિલન કુવાડિયા જિલ્લા અધ્યક્ષે આપી સૌને એક તાતણે જોડવા હાકલ પડી હાજર થવા આહવાન કર્યું હતું। ત્યારબાદ ગિરવાનસિંહ સરવૈયાએ પણ 33 જિલ્લા અને 252 તાલુકા કારોબારી સાથેનું 10,000 પત્રકારોનું ગુજરાતનું એકમાત્ર પત્રકારોનું સૌથી મોટું સંગઠન છે। છેલ્લા 5 વર્ષની મહેનતથી નિર્માણ પામેલ સંગઠન આજે ખૂબ મજબૂત અને પરિવાર ભાવ સાથે કાર્યરત છે। છેલ્લે લાભુભાઈ કાતરોડિયા પ્રદેશ અધ્યક્ષે પ્રદેશની 3 કારોબારી જિલ્લાના 20 અધિવેશન કાર્યક્રમોમાં જનેલી સ્પર્ધાથી સંગઠન મજબૂત બન્યું છે। દરેક પત્રકારોને ગિફ્ટ સાથે ભોજન, રાજકીય આગેવાનો, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓની હાજરીમાં યોજાતા અધિવેશન દ્વારા આ સંગઠને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। પત્રકારો સામે ખૂબ મોટા પડકારો હતો। એક માસમાં 12 થી 14 કિસ્સા પત્રકાર ઉપર ફરિયાદ કે હુમલાના બનતા હતા। એવા સમય સામે લડતા એકતાનો સંદેશ સંગઠન નિર્માણ કરીને આપ્યો ત્યારે ઘટનાઓ ઓછી થઈ છે। પત્રકારોની અનેક સમસ્યાઓ, સરકારી યોજનાઓ બંધ કરવામાં આવી હોવાથી સૌથી ખરાબ હાલત પત્રકારોની ગુજરાતમાં છે। આ સમસ્યાઓ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી, આવેદન સ્વરૂપે રજૂ કરી, ધારાસભ્યો અને સાંસદોને પત્ર લખી તેના ભલામણ પત્રો લખાવી સરકારમાં રજૂ કર્યા। ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે 5 બેઠકોના માધ્યમથી ટેબલ ટોક દ્વારા સમસ્યાનો ઉકેલ હાથવેંતમાં હતો અને આચારસંહિતા લાગુ પડી। ફરી પ્રદેશના એક અગ્રણી અને સાંસદ મધ્યસ્થી કરવા બેઠક યોજી સમસ્યાઓના ઉકેલ માટે ટૂંક સમયમાં મીટિંગ યોજવા ખાતરી આપી। આમ સતત પ્રયત્નો આ એકમાત્ર સંગઠન મથામણ કરે છે। ST કોમન થઈ તે પણ 14 પૈકીની માંગણી હતી। ઓનલાઈન બુકિંગ પણ 2 દિવસમાં ચાલુ થાય તેના માટે સતત પ્રયાસો કર્યા છે। જેવો સહકાર કાયમ મળ્યો એવો સહકાર જિલ્લા પ્રમુખની એક હાકલ, એક મેસેજથી એકઠા થવાની તૈયારી રાખવા હાકલ કરી હતી। કાર્યક્રમના અંતે પ્રવીણભાઈ દ્વારા શાલ ઉઢાડી પ્રદેશ પ્રમુખ, ઇન્ચાર્જ પ્રમુખ, જિલ્લા પ્રભારીનું સન્માન કર્યું હતું। જિલ્લા સંગઠન દ્વારા વરિષ્ઠ પત્રકારો હરિભાઈ મારુ, ગોંડલિયા, ઉદયભાઈ રાઠોડ, શ્રી શાહનું સન્માન કર્યું અને અંતે આભાર વિધિ હરિભાઈ મારુએ કરી હતી। હળવો નાસ્તો કરી સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર ફિરોજ મલિક। નવા વર્ષની ખૂબ શુભેચ્છા। મારું નામ ઉદયસિંહ રાઠોડ। સ્પાર્કલાઇન નામનું ન્યૂઝપેપર છેલ્લા 30 વર્ષથી હું ચલાવું છું અને આપણી એકતા પરિષદમાં હું જિલ્લા મંત્રી તરીકે છું અને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છું। ભાવનગરમાંથી 2 વખત હું નગર સેવક તરીકે ચૂંટાયેલો છું અને હાલમાં સૌપ્રથમ તો બધાને નમસ્કાર અને હેપી ન્યૂ યર એન્ડ ઓલ ધી બેસ્ટ વિશિસ વિથ હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસ। હું લતા એમ ડાભી અને આદર્શ મૂવી વીકલીની પત્રકાર છું। એમની પાસે કોણ એક ખાસ યાદ રાખવા જેવું છે। તો જો કોઈ પણ પત્રકાર સંગઠન સાથે સંકળાયેલો રહેશે ને તો એ વ્યક્તિ ક્યારેય એકલો નહીં હોય, કારણ કે સંગઠન એ સર્વશક્તિમાન છે। એકલા વ્યક્તિને હરાવી શકશે, બાકી સંગઠનને હરાવી કોઈ પણ વ્યક્તિની પણ કોઈ પણ નેતાની તાકાત નથી। સંગઠનમાં જોડાવું એટલે એવું નથી કે આવી મીટિંગ કરીને જતું રહેવું, પરંતુ સંગઠનની રૂપરેખા શું છે, સંગઠનના કાર્ય શું છે, સંગઠન શું કામ કરે છે એ દરેક પત્રકારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સંગઠન બદનામ ન થાય એની જવાબદારી પણ આપણા દરેક પત્રકાર ભાઈઓની છે, દરેક આગેવાનોની છે। કારણ કે સંગઠનમાં જોડાયેલ કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વસ્તુની અંદર પકડાય અને સમાચાર બને ને ત્યારે
સાથે રહે અને એ પણ તૈયાર થાય અને આનું સંચાલન બધું કરી શકે એવો પ્રયત્ન કરું છું. કારણ કે મારી ઉંમર થતાં હું પછી ગમે ત્યારે નિવૃત્ત તો થવાનો ને. એટલે સૌથી પહેલાં તો આપણે બધા ભેગા થયા છે આજ મોટી સંખ્યામાં. ત્યારે ભાવનગર જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં પત્રકારોનું સ્નેહ મિલન બાકી કોઈ સંગઠન દ્વારા થયું નથી. ત્યારે આપણી પહેલી ફરજ હતી સૌથી મોટું સંગઠન જિલ્લામાં આપણું છે. ત્યારે આજના નવા વર્ષમાં આપ સૌને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. ગયા વર્ષે આપણે
Thank you.